ભાઈ ગંગા સતીના ભજન છે ને એમાં નવઢા ભક્તિ નવથા તો ઈ છે શું? ગંગા સતીની ભક્તિ શું છે એ ખબર નથી મને તો, એટલે એ તમારે બધું કેવું પડે તો પછી. નવધાની અંદર જે કીધું છે ને ખ્યાલ નથી મને, પણ ભક્તિ વિશે વાત કરીએ. ભક્તિ પોતે જ એટલે ભક્તિ વિશે ભક્તિ નવ નથી, નવધા ભક્તિ થકી છે ને. હા નવધા કીધું ને, પણ કઈ કઈ છે એ મને ખ્યાલ નથી. શ્રવણ છે ને બધી કઈક છે તો ખરા. એટલે આપણે પેલો સવાલ એમ કરી કે ભક્તિની જરૂર શું છે. ભક્તિની વાત પછી કરી, પણ ભક્તિની આપણને જરૂર શું પડે છે, એમ ભક્તિની શું જરૂર પડે છે. આપણે કોનાથી વિભક્ત છીએ? એમ આપણાથી. એટલે તમે આપણા કોને કહો છો? આપણને તો બને કે એ કઈ હોય જ નહીં તો. તો સાંભળેલું છે ને આપણે, એટલે આપણને ભક્તિ કરવાની ઈચ્છા થાય તો આપણને કોઈ પ્રોબ્લેમ તો જીવનની અંદર હોય, નકર ભક્તિ કોઈ કરે નહીં. કંઈક જીવનની અંદર કંઈક ખૂટતું હોય કંઈક, એટલે આપણને આ ભક્તિ કરવા માટે કોણ પ્રેરે છે? એમ ભક્તિ કરવા કોણ પ્રેરે છે? આપણી ઈચ્છા આકાંક્ષા એ પ્રેરે છે. કારણ કે કોઈ પણ વસ્તુ મેળવવી હોય એને આપણે ભક્તિ કહીએ. લક્ષ્મી મેળવવી હોય તો લક્ષ્મીની ભક્તિ થઈ કહેવાય. બરાબર. સંપત્તિ મેળવે સંપત્તિની ભક્તિ થઈ. બરાબર. ભક્તિ એટલે કોઈ મેળવવાની ઈચ્છા માટે પ્રયત્ન કરવામાં એ ભક્તિ થઈ. ઈચ્છા માટે ભક્તિ. ઈચ્છા માટે ભક્તિ હોય. પછી ઈશ્વર મેળવવો હોય તો એ ઈચ્છા માટે ભક્તિ. એટલે ભક્તિનો અર્થ એના પ્રત્યેનું કંઈક સતત પ્રેમ, એના પ્રત્યે. હા ભલે મેળવવાનો, પણ પ્રેમ તો ખરો ને અંદર. પૈસા મેળવવા છે તો તમને એનો પ્રેમ તો જોઈ ને. પૈસા મેળવવા માટે તમે કંઈક વિચાર કરો, ભાવ કરો, ક્રિયા કરો, કંઈક એ ટાઈપનું. પદાર્થોનું ને એનું બધું એવું છે કે પદાર્થો હોય કે સંપત્તિ હોય કે ઇમેજ હોય કે એના માટે એવું છે કે આપણે ક્યાંક છીએ અને એ ક્યાંક છે. અને ભક્તિની અંદર એવું છે કે આપણે જ્યાં છીએ ત્યાં જ ભક્તિ છે. એટલે આપણે હવે મેળવવા માટે કંઈ જવાનું નથી, પણ આપણી અંદરના આવરણને, આપણી અંદર જે આવરણ છે એના આડે આવરણ આવે છે એને હટાવવાના છે. એટલે ઓલી ભક્તિ છે એ તમને બહાર લઈ જાય અને જે વસ્તુ તમને ન મળેલી હોય એ વસ્તુ આપે. ત્યારે ભક્તિ છે તમારી અંદર પડેલી વસ્તુને જ આપે છે, જુદી વસ્તુ આપતી નથી ભક્તિ. એટલે ભક્તિ એક અલગ પ્રકાર છે, આ પદાર્થોને મેળવવાનો અલગ પ્રકાર છે. પદાર્થોની વચ્ચે આપણી ડિસ્ટન્સ છે, અત્યારે નથી અને ભવિષ્યમાં મળશે. ત્યારે આ તત્વ તો આપણી અંદર છે, પણ આપણા રાગને લીધે, આપણા દ્વેષને લીધે, આપણા લોભને લીધે, આપણી ઘૃણાને લીધે, આપણા અહંકારને લીધે એ છેટું થઈ ગયું એવું લાગે છે. એમ એ રીતે. એટલે ઓમ આપણા જીવનની અંદર જોઈ તો પ્રેમ ખૂટતો લાગે કે ન? ભક્તિ એટલે પ્રેમ, ભાવ. તો ભાવ ખૂટે છે કે નથી ખૂટતો? ભાવ ખૂટતો હોય આપણા આજુબાજુના લોકો માટે? શું ખૂટતો હોય છે? આપણી માન્યતા ને આપણી ધારણા એ બધી આપણે એની પર થોપવા માંગતા. બરાબર. આપણે કઈ એમ તો આપણે સામાન્ય ભાષામાં એમ કહી શકીએ કે આપણે આપણી અંદર પ્રેમ પ્રગટાવવા માંગીએ છીએ, એવું ખરું? ભક્તિનો અર્થ આપણે કરવો હોય તો આપણી અંદર જે આગ્રહ છે, માન્યતા છે, બીજા ઉપર શાસન કરવાની ઈચ્છા છે, બીજાનું શોષણ કરવાની ઈચ્છા છે, એને છોડી દેવું એ ભક્તિ. મારા પ્રમાણે બીજાને દોરવું, હું ખુશ થાય એવી રીતે બીજાનું શોષણ કરવું, એ ભક્તિ નથી, એ પ્રેમ નથી. એટલે ભક્તિ ન હોય ત્યાં શું હોય? હું બહુ મહત્વનો હોય.
જ્યાં ભક્તિ ન હોય, જ્યાં ભાવ ન હોય, જ્યાં પ્રેમ ન હોય, ત્યાં સતત રીતે હું જ મહત્વનો હોય. મારું સુખ, મારો આનંદ, મારી શાંતિ, એ રીતે. એટલે એમાંથી સતત સંઘર્ષ થાય. કેમાંથી સંઘર્ષ થાય? આપણે હું ને લીધે સંઘર્ષ થાય. એટલે એ સંઘર્ષની પાર જવાની ઈચ્છા કદાચ ભક્તિમાં. એટલે એક કર્તા છે એકને, અને એક ક્રિયા છે. આપણા માટે શું મહત્વની વસ્તુ છે, કર્તા કે ક્રિયા? સાચી રીતે અત્યારે પૂછું છું એટલે નહીં, પણ આપણા માટે રિયલ શું છે? ક્રિયા જ મહત્વની છે, કર્તા મહત્વનો છે? આપો જવાબ આપો. ક્રિયા મહત્વની છે, કર્તા મહત્વનો છે? આપણે એમાંથી ભક્તિ ગોતશું ક્યાંક. જનરલ તો ક્રિયા જ મહત્વની. ક્રિયા મહત્વની હોય છે. હવે ક્રિયા મહત્વની હોય તો હવે આપણે એમ સમજી કે આપણે આપણા દરેક કર્મો છે, આપણે દરેક સવારથી સાંજ લગીના બધા કર્મો કરી છે, એની અંદર આપણે કર્તાનો ખ્યાલ રાખી છે કે ક્રિયાનો ખ્યાલ રાખી છે? કર્તાનો ખ્યાલ રાખી છે. મને જ્યાં જ્યાં ખુશી મળે, હું જે પ્રમાણે ચાહતો હોઉં, જે જગ્યાએ XYZ જગ્યાએ જ્યાં ઉભો હોય ત્યાં મને એમ લાગે કે મને મારા મુજબ બધું ગોઠવાવું જોઈએ, એવું તો ખરું કે નહીં? તો કર્તા મહત્વનો છે કે ક્રિયા મહત્વની છે? પેલી એક વસ્તુ, કર્તા મહત્વનો છે, ક્રિયા મહત્વની? કર્તા જ મહત્વનો છે ને. હવે કર્તા મહત્વનો હોય તો કર્તા નિરંતર રીતે પોતાને સુખ મળે એના માટે પ્રયત્ન કરે છે, પોતાના હુંને સુખ મળે એના માટે પ્રયત્ન કરે છે. અને હું માટે જે સુખનો પ્રયત્ન કરે છે, હવે જે પ્રયત્ન કરે છે એની દિશા ખોટી છે. આપણી અંદર કર્તા છે એ શું, કર્તા આપણી અંદર જે છે એ શું ઈચ્છે છે? પાછું આપણે પૂછી કે આપણી અંદરનો કર્તા શું ઈચ્છે છે, એ આપણે પૂછી લે એક વખત કે આપણી અંદરનો કર્તા છે એ શું ઈચ્છે છે? સુખ ઈચ્છે. જે કર્તા છે એ પોતે સુખ ઈચ્છે છે, પોતે દુઃખ ઈચ્છે, અશાંતિ ઈચ્છે, ઘૃણા ઈચ્છે, હિંસા ઈચ્છે? આમ હું પૂછું છું, ઈચ્છે? કર્તાને જે અંદર જોઈ છે, અશાંતિ જોઈ છે, અજંપો જોઈ છે, ગુસ્સો જોઈ છે, શું જોઈ છે? કર્તાને શું જોઈ છે? સાચી રીતે શાંતિ જોઈ છે ને. તો હવે જે એની દિશા છે એ ખોટી છે. એ આ હુંને સંતોષ આપવા માંગે છે, પણ એની અંદર જે અવાજ આવ્યો છે ને, જેની એને ખોજ છે ને, એ શાંતિની છે, આનંદની છે, પ્રેમની છે. આ કર્તાને બિચારાને ખબર નથી. એટલે કર્તાને ખબર નથી એટલે કર્તાને એમ લાગે કે અહંકાર દ્વારા બધું હલાવી લઈશ, પણ અહંકાર દ્વારા પછી આપણે આખા જીવન દરમિયાન જો ટોટલ મારીને મૃત્યુ આવી ગયું હોય તો આપણે ખરેખર કાંઈ મેળવું ન હોય, અંદર હંમેશા અતૃપ્તિ રહી હોય. આપણા જીવનની અંદર કેટલાય અન્યાયો, અત્યાચારો આપણે કરેલા હોય અને આપણું જીવન છેલ્લે અસંતુષ્ટ હોય. એટલે હવે આ કર્તા છે એ ભક્તિમાં નથી. આ કર્તાને જોઈ છે ભક્તિ. આ કર્તા છે, અંદરનો કર્તા છે, એને ભક્તિ જ જોઈ છે, પણ એને દિશા મળતી નથી ને. એને જીવનની અંદર જે મૂલ્ય આપવામાં આવ્યા છે, અહંકારના મૂલ્ય આપવામાં આવ્યા. અહંકાર મહત્વનો છે એવા મૂલ્ય આપણા મા બાપે જ આપ્યા છે, આપણા સમાજે જ આપ્યા છે. પૈસાનું મહત્વ હોય, મોટાઈનું મહત્વ હોય, સત્તાનું મહત્વ હોય, કોઈ કાબેલિયતનું મહત્વ હોય, એ આપણને સમાજે બતાવી દીધું. અને ઓમ અંદર આપણી જે કર્તાની જે ડિમાન્ડ છે એ તો શાંતિની છે, આનંદની છે, પ્રેમની છે. તો હવે આ જે બહારનો જે ડેટા એને મળી ગયો છે કે એની અંદર અહંકારને વેલ્યુ આપી છે, શાંતિને નહીં, આનંદને નહીં, પ્રેમને નહીં. તો હવે ભક્તિ કરવી હોય તો અંદરનો અવાજ શું છે? આપણા કર્તાનો જે આપણી અંદર જે કર્તા છે ને એની અંદર આત્માનું પ્રતિબિંબ પડે છે. આત્માના એટલે એ જાણે અજાણે આપણો કર્તા છે ને એ શાંતિની શોધ કરે, આનંદની શોધ કરે, પ્રેમની શોધ કરે, સમજની શોધ કરે. આપણી અંદર અજાણી રીતે જવા જાય ન્યા, પણ હાથ નાખી લે, દાજી જાય ન્યા. એને જોઈ છે બિચારાને સારી વસ્તુ જોઈ છે, પણ અહંકાર ને આગ્રહ ને માન્યતા છે એટલે જ્યાં જ્યાં હાથ નાખે ને દાજે.
પણ અંદર જે જોઈ છે એ શાંતિ જોઈ છે, આનંદ જોઈ છે, પ્રેમ જોઈ છે. એટલે હવે ભક્તિની જે વાત કરી કે હવે ભક્તિની અંદર દિશા બતાવે, દિશા બતાવવાનું કામ કરે. એટલે પેલી ભક્તિ છે એ શ્રવણ ભક્તિ છે. આમ આ જે ભક્તિનો જે પેલો પ્રકાર છે એ શ્રવણનો પ્રકાર છે. કોઈ પણ ભક્તિ શરૂ થાય ને એ શ્રવણથી થાય. કારણ કે આપણે જે સમાજની અંદર શ્રવણ કરી છે ને એના દ્વારા ભક્તિ પેદા ન થાય. આપણે જે સમાજમાં રહી છીએ ને એ સમાજ દ્વારા ભક્તિ પેદા ન થાય. કે પૈસા કમાઓ, થોડાક મકાન લ્યો, દુકાન લ્યો, તમારો ધંધોનો વિસ્તાર કરો, તો સમાજ દ્વારા ભક્તિ ન વધે. તો હવે કોના દ્વારા ભક્તિ વધે? કોણ એનું મૂલ્ય બતાવે? એટલે જે જગ્યાએ પ્રેમનું મૂલ્ય, શાંતિનું મૂલ્ય, આનંદનું મૂલ્ય બતાવે એ જગ્યાએ આપણે જાય. એટલે પેલા શ્રવણ કરે, આપણે શ્રવણ કરી કે આ પરમ તત્વની વાત થાય, આત્મ તત્વની વાત થાય, શાંતિની વાત થાય, આનંદની વાત થાય, કે આપણી અંદર જ આનંદ પડેલો છે, આપણી અંદર જ શાંતિ પડેલી છે. એટલે પેલી ભક્તિ છે એ શ્રવણ ભક્તિ થઈ ગઈ. આ શ્રવણ જે છે ને એ શ્રવણની ભક્તિ થઈ ગઈ. શ્રવણ પછી જો બીજી ભક્તિ આપણે કરવી હોય તો મનન કરવું જોઈએ. આપણે ખરેખર જે શ્રવણ આપણે કરેલું હોય એનું આપણે મનન કરવું જોઈએ. એ બધા આ શાસ્ત્રકારોને બધા કૃષ્ણ ભગવાનને ગીતામાં બધા એમ કહે છે, બધા એ લોકો એમ કહે છે કે આપણી અંદર આનંદ છે, આપણી અંદર શાંતિ છે, આપણી અંદર પ્રેમ છે. આપણને ક્યાંય એના લક્ષણ આપણી અંદર ક્યાંય દેખાતા નથી કે છે કે નથી. તો આપણે એનું મનન કેવી રીતે કરશું કે છે કે નથી? એ તો વાત કરે છે કે પરમ તત્વ છે, વ્યાપક તત્વ છે, એમ વાત કરે છે. એ શાશ્વત તત્વની વાતો કરે છે. આ શ્રવણથી તો આપણને ખબર પડી ગઈ. પણ હવે મનનનો અર્થ શું થાય ખબર છે? વિચારનો અંત. હવે તમારે એના વિશે પછી વધારે વિચાર કરવાની જરૂર નથી. તમે જેટલો વિચાર કરવાનો, મનન એટલે તમારે જેટલો એના માટે થિંકિંગ કરવું હતું એ કરી લીધું અને તમે એક નિષ્કર્ષ ઉપર આવી ગયા. એટલે બુદ્ધિનો સંપૂર્ણ હવે બુદ્ધિની કઈ જરૂર નથી. હવે મનનો અભાવ, બુદ્ધિનો અભાવ. મન નથી, બુદ્ધિ નથી, અત્યારે નિશ્ચય થઈ ગયો. મનન છે એ નિશ્ચયની ભૂમિકામાં આપણને લઈ જાય. તો આ મનનને આપણે સમજી છીએ કે નથી સમજતા? મનન કેવી રીતે કરવું? આપણે ઓલો દ્રષ્ટાંત તો સાંભળી છે કે ઓલી ગાય પેલા બધું અંદર નાખી દે, પછી જયારે એને સમય હોય ત્યારે એ પોતે કેમ વાગોળે છે, એમ આપણે કરતા હોય છીએ. આપણે એના ચિંતન મનન કરતા હોય છીએ કે નથી કરતા હોતા? આ મનન કરવા માટે છે ને હિપ્નોટિઝમની બહાર જવું પડે, પ્રભાવની બહાર જવું પડે. શાસ્ત્રોએ કીધું છે, સંતોએ કીધું છે, એ મારા માટે મહત્વનું નથી. હવે મારે વેરીફાઈ કરવાનું છે કે ખરેખર એ રિયલ છે કે નહીં. એટલે મનન છે એ મારી આંખે જોવાની પ્રક્રિયા છે. હું મારી આંખથી જોવા માંગુ છું. કૃષ્ણ ભગવાને કીધું, ગીતાએ કીધું, ઉપનિષદે કીધું એટલા માટે નહીં, પણ હું મારી આંખથી જોવા માંગુ છું. એ મનન છે. તો આપણે મનન કરતા હોઈએ છીએ કે આપણે માનતા જ હોઈએ છીએ કે બધા લોકો એમ કે સાક્ષી છે એટલે આપણે સાક્ષીને માનતા હોઈએ, દ્રષ્ટા છે એટલે આપણે દ્રષ્ટાને, ભગવાન છે એટલે ભગવાનને માનતા હોય. કારણ કે ભગવાનને આપણે ખરેખર જાણતા હોય તો આપણે કોઈ ખોટા કર્મ જ ન કરીને, આપણે કોઈ ખોટું કર્મ જ ન કરી. ભગવાન બધે હોય, તો અત્યારે હું કરું છું ત્યારે હોય. તો આ મનન આપણે કરી શકીએ કે નહીં? સવાલ એ છે. હવે મનન કેમ કરવું? તમે કેવી રીતે મનન કરતા હશો? વિચાર કરી મનન તો એટલે શેના ઉપર? ના, એટલે જાણવા માંગુ છું. આપણે સાંભળ્યું હોય, તમે માનો કે દ્રષ્ટાનું સાંભળ્યું, તમે સાક્ષીનું સાંભળ્યું, પછી તમે શું કરો? એના ઉપર વિચાર કરી. એટલે વિચાર શું કરો તમે? માનો કે એનો આપણે શું થાય, બધા લોકોને ફાયદો થશે એમ શું વિચાર કરતા હશું આપણે? દ્રષ્ટા શું હોય છે વિચાર આવે. પછી માનો કે દ્રષ્ટા શું હશે? પછી માનો કે હવે દ્રષ્ટા શું છે તો ખબર પડતી નથી, તો વિચારમાંથી શું ગોતશું? બધા જવાબ આપો. આ બહુ મહત્વની વસ્તુ છે કે જે સાધકો કરતા નથી. સાધકો બધું રેડીમેડ લઈ લીધે છે. ગીતામાં કીધું, સંતોએ કીધું, કેસેટોમાંથી સાંભળી લીધું, બસ સાંભળી લીધું એટલે બસ એ માની લીધું. એટલે એ વસ્તુ નથી. મનન છે
એ મારી આંખથી મેં જોઈ લીધું, મારી આંખથી નિશ્ચય કરી લીધો કે બસ આ જ વસ્તુ છે, બીજું કંઈ છે જ નહીં. હવે મને કોઈ હલાવી જ ના શકે. આ મનનની પ્રક્રિયા આવી છે અને આપણે કોઈ સાધક લોકો કોઈ મનન કરતું નથી. મનન શું છે એમાં શું થાય, તમે વાત કરશો તો બધા લોકો જે જગ્યાએ ભૂલ કરે છે ને ખબર પડશે. માનો કે તમે કોઈ પણ બાબતનું મનન, તમે કોઈ સાક્ષીનું મનન કરવું હોય તો સતનું મનન કરવું છે, આપણે ભાન છે એનું મનન કરવું છે, તો કેવી રીતે કરીએ આપણે? એમ મનન કેવી રીતે કરતા હશે? ભગવાન છે માનો કે એનું મનન કેવી રીતે કરતા હશે? ઇન્ક્વાયરી બેઝ ઉપર થાય એમ કે ભાન આપણે લઈ એમ ભાન આપણને કહેવામાં આવે કે ભાન શું, એટલે શરીર ઉપરથી આપણે બધું જોતા જાય કે આ કોને ભાન છે, આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ક્યાં જાય છે ભાન થાય છે તો કઈ જગ્યાએ થાય? ઘણી વાર એમ થાય કે આ સ્થિતિ મારી ક્યારે આવશે. સ્થિતિ તો બરાબર, સ્થિતિ તો તમે કોઈ પણ જગ્યાએ પહોંચી શકો. તમારે માનો કે આપણે અમદાવાદ જવું છે, બોમ્બે જવું છે, લંડન જવું છે, એ જગ્યાએ આપણે પહોંચી જાય, પણ જે મેપ હોય, જે નકશો હોય, અને નકશો હોય ને પછી વાહન લઈને ત્યાં પહોંચી જાય. એટલે તમે પહોંચવાની વસ્તુ તો બરાબર છે, તમે પહોંચવાની કલ્પના કરો કે ત્યાં શું હશે એ વસ્તુ અલગ છે. ભાઈ પહોંચવા માટે કયું સાધન જોઈએ? આપણે જે જગ્યાએ જવું છે એ જગ્યાએ સાધન શું જોશે? વૈરાગ્ય કરવો કેવી રીતે? મને તો આ દુનિયા જે દેખાય છે એના પ્રત્યે મને આકર્ષણ જ છે. કેવી રીતે મારે વૈરાગ કરવો? એટલે આમ એક એવું થાય કે આમ કે ભાનની વાત કરીએ તો કે ભાન શું છે, ભાન શું, આને ભાન કયો, આને ભાન કયો, એમ કરતા કરતા એક એવો આમ થાય ખબર જ કઈ પડતી નથી. બરાબર, એવી સ્થિતિ એક થઈ જાય. બસ એટલું છે. એનાથી આગળની નથી કઈ ખબર પડતી, એને આગળની ખબર નથી પડતી. મનન એટલે કન્ટિન્યુઅસ ચિંતન કરવું એ વિષય ઉપર. હા, કોઈ પણ એટલે એક સબ્જેક્ટ જે સબ્જેક્ટ લીધો, સત લીધો, ચિત્ત લીધો, આનંદ લીધો, પ્રેમ લીધો, ગમે તે XYZ, ભગવાન લીધું, પછી શું છે એના વિશે મનન હાલે. અને એ મનન માટે તમારી અંદર પ્રેમ જોઈએ. તમને પ્રેમ ન હોય તો તમે છે ને ઇન્ફોર્મેશન માંથી લઈ લો, માહિતી જે મળી ગઈ ને એમાંથી તમે કહો કે હા આ દ્રષ્ટા, આ સાક્ષી, આ પરમાત્મા, એવી રીતે નહીં. એ પ્રેમ નથી. મનન, શ્રવણ પછી મનન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પ્રેમ કરતા તડપ શબ્દ આપણે તડપણ એટલે ટૂંકમાં એક ચાવી આપણી ખોઈ ગઈ છે અને ઈ મળતી નથી, કઈક ઇમ્પોર્ટન્ટ ક્ષણ આવી ગઈ તો એના માટે પછી કેવું આપણે ગોતતા હોઈએ છીએ. હા, એ ટાઈપનું. એ ટાઈપ. આ દાખલા તરીકે વૈજ્ઞાનિક લોકો છે, વૈજ્ઞાનિક લોકોએ જે લોકો સંશોધન કરે છે, એ લોકો તો સંશોધન કેવી રીતે કરે કે અમુક લગીન એ લોકો વિચાર મનન કરીએ કે પછી અમુક જગ્યાએથી આગળ ન જઈ શકે. આગળ ન જઈ શકે એટલે એ લોકો અંદર મૂંઝાતા હોય, અંદર ખોજતા હોય અને અંદર મૂંઝાતા હોય કે કંઈક રહસ્ય મળતું નથી. તો એ રહસ્ય મળતું નથી એમાંથી એને રહસ્ય ચાહે ડ્રીમમાં આવી જાય, ચાહે દ્રશ્ય દ્વારા આવી જાય, કોઈ પણ દ્વારા એને અંદરની પ્રેરણા દ્વારા આવી જાય અને એને રસ્તો મળી જાય. તો આ અધ્યાત્મની અંદર આપણે એવું કેમ નથી કરતા? જો વૈજ્ઞાનિક લોકોને જો કુદરત સહાય કરે છે તો આપણને કેમ સહાય ન કરે? વૈજ્ઞાનિક લોકો આ બધી જે સંશોધનો થયા એ કઈ આમ દેખીતી રીતે સત્ય લાગે નહીં. એ લોકોએ કંઈક એવું બળ કરીને, એવું ચિંતન કરી, એવું મનન કરીને એ લોકોએ એવા સત્યો ગોતી કાઢ્યા. પેલા બધા એમ વિચાર કરતા કે પૃથ્વીની આજુબાજુ સૂર્ય ફર્યા રાખે છે, ખરેખર પૃથ્વી છે એ સૂર્યને ફરે છે. પણ શરૂઆતમાં એમ માનતા અને પછી આ લોકોએ ઘણા સંશોધન કરીને છેલ્લે એમ શોધ્યું કે પૃથ્વી છે એ જ આની અંદર આંટા મારે છે. તો એ બધી વસ્તુ એ લોકોએ ગોતી કેવી રીતે? આમ કઈ ખબર તો હતી નહીં, તો એ લોકોએ ગોતી તો કાઢ્યું, એના સાધનો ગોતી કાઢ્યા, એના પ્રૂફ ગોતી કાઢ્યા. તો એ લોકોએ કેવી રીતે કર્યું? એને કઈક પ્રેરણા તો મળી છે. એક જગ્યાએ જ્યાં અટકા હોય ને પ્રેરણા મળે ને એ લોકોને. તો મનન છે એ આપણે કઈક
મનનનો પ્રકાર જોઈશે તમારી આગળથી. અને મનનના પ્રકારમાં બૌદ્ધિક, આમ વાત લાગતી હોય બૌદ્ધિક જેવી. કોઈ પણ વસ્તુ આપણે વિચાર કરતા હોય પણ વિચારની અંદર પ્રેમનું તત્વ ભળેલું હોય. એટલે આમ બુદ્ધિનો આધાર લેવો પડે, વિચારનો આધાર લેવાનો, પણ વિચાર મહત્વનો નથી. મારી અંદરનો પ્રેમ એને પ્રગટ કરવા માટે, પરમાત્માને પ્રગટ કરવા માટે, આત્માને પ્રગટ કરવા માટે અંદરનો પ્રેમ એટલો તીવ્ર હોય ને કે કોઈ બનાવટ આપણે આપણી હારે ન કરી, આપણી સાથે આપણે બનાવટ ન કરી. ઇન્ફોર્મેશન લઈને આપણે એમ કે બસ હું આત્મા છું એવી રીતે ન કરી. તો જ્યાં લગીને મને પ્રતીતિ ન થાય ત્યાં લગીને હું ચાલુ રાખું, જ્યાં લગીને મને ખરેખરો નિશ્ચય ન થાય ત્યાં લગીને હું ચાલુ રાખું. એટલે માનો કે તમે હમણાં કીધું કે કઈ ખબર નથી પડતી, ભાઈ ખબર નથી પડતી એની ખબર કરવાની તીવ્ર ઈચ્છા છે, એ પછી સવાલ છે. માનો કે હવે તમે આ પ્રશ્ન કરો છો ને એ પ્રશ્નનો જવાબ નથી મળતો, પણ તમારા અંદરના ઊંડાણમાં જવાબ નથી મળતો, પણ અંદર તીવ્રતાથી આમ આ ખુલતું નથી, આ ખુલતું નથી, અમારે ખોલવું છે, આ ખોલવું છે, એવું છે. એટલે વસ્તુ છે ઈ વસ્તુ ન્યા તકલીફમાં છે. એટલે બધા સાધકોને આ વસ્તુ કરવાની હોય છે. માનો કે ન મળે તો કઈ વાંધો નથી, પણ ન મળે એનો અસંતોષ જે આપણને હોય ને, અજંપો અંદર ન હોય ને, એ આપણી અંદર ન હોય તો વસ્તુ ન મળે. વૈજ્ઞાનિક લોકોને કંઈક શોધ કરવી છે તો એ લોકોની આ સ્ટોપ નથી થતા, એની અંદર તીવ્ર રીતે જિજ્ઞાસા છે કે અમારે જાણવું જ છે. એવી રીતે આપણી અંદર છે. મનનની ભૂમિકાની અંદર આપણને જે દેખાય છે ને, આપણને જે દેખાતું હોય ને, એ દેખાતી વસ્તુને આપણે સમજી શકીએ, ન દેખાતી વસ્તુને પેલા ન સમજી શકીએ. એટલે જે દેખાતી વસ્તુ છે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે અવ્યક્ત તત્વ છે, જે આપણી આંખ સામે નથી, ઇન્દ્રિય સામે નથી, એને તો આપણે પેલો અડી ન શકીએ. એટલે આપણે જે ટચ કરી શકીએ, કોને ટચ કરી શકીએ? તો એ કે જે દેખાય છે ને જોઈ શકીએ કે આ શું છે. દેહ છે માનો કે, તો દેહ શું છે ત્યાંથી શરૂઆત કરી શકીએ. પછી મન શું છે, પછી બૌદ્ધિકતામાં કાંઈ ન હાલે. તમને બધી ખબર હોય કે આ બૌદ્ધિક માહિતી તમને બધી ખબર હોય, શરીરની, મનની, બુદ્ધિની, એના દ્વારા કાંઈ નથી. એટલે મનન એ એવો પ્રેમ છે કે પ્રશ્ન તો ઉપસ્થિત થઈ ગયો છે, પ્રશ્ન ઉપસ્થિત થઈ ગયો છે, અને પ્રશ્ન ઉપસ્થિત થયા પછી અંદર અજંપો છે. એ રહસ્ય જ્યાં લગી મને જણાય નહીં, એટલે અંદર એટલો અજંપો છે, રુદન છે, વિષાદ છે, એવી આપણી હાલત અંદરની હોય. તો પછી આ મનનની જે ભૂમિકામાંથી આપણે આગળ જઈ શકીએ ને, એટલે પછી એક એવી જગ્યા આપણી આગળ આવે. મનન કર્યા પછી એક જગ્યા એવી આવે કે ખાલી તમારે હવે ખાલી જીવવાનું જ છે. જે તમે નિશ્ચય કર્યો ને એ મુજબ તમારે ફક્ત જીવવાનું છે. એને નિધિધ્યાસન કહેવાય. આ ત્રીજું સ્ટેપ છે મનનનો જે ત્રીજો સ્ટેપ મનન છે, એને નિશ્ચય કરી લીધો કે વસ્તુ તો આમ જ છે અને આ સાધનની આ જ છે. એટલે હવે તમારે સંશય વગર, હવે ત્રીજી જે અવસ્થા છે, નિધિધ્યાસનની અવસ્થા છે, ત્રીજી અવસ્થા છે, એમાં તમારે ખાલી પ્રેક્ટિકલ જ કરવાનું છે. તમને એક્ઝેક્ટ ખબર પડી ગઈ કે પ્રેક્ટિકલ આ પ્રેક્ટિકલ કહેવાય. માનો કે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેતા હોય અને પ્રેઝન્ટ મોમેન્ટને આપણે બરાબર તપાય. આપણે આ બધાનો સાર જે આપણે આ બધું સાંભળતા હોય એનો સાર છે વર્તમાન ક્ષણ છે. વર્તમાન ક્ષણ. અને આ વર્તમાન ક્ષણ છે એ શું છે? માનો કે વર્તમાન આ ક્ષણ છે શું છે? તો કે આ ક્ષણ જે છે, એટલે હવે મારે બુદ્ધિને નિષ્ક્રિય કરવી હોય, બુદ્ધિને હલવા જ ન દેવી હોય, તો મારે આ વસ્તુને બરાબર પ્રેઝન્ટ મોમેન્ટની વસ્તુને બરાબર સમજી લેવી જોઈએ કે આ ક્ષણ જયારે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર હું હોઉં છું. આ તમારે પ્રયોગ કરીને જોઈશું. તમે જયારે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો છો ત્યારે તમારી સ્વયંની આંખથી જોવો છો. પહેલી જ વખત તમે બરાબર જોજો. તમે જે ક્ષણે હાજર હો ને ત્યારે તમારે વિચારની જરૂર નથી, ડેટાની જરૂર નથી. તમે સ્વયં ખુદ તમે જોઈ લ્યો છો. તમે ખુદ તમારાથી ડાયરેક્ટ રીતે જોવો છો. એમાં તમારે ડેટાની જરૂર નથી. માનો કે હું અત્યારની ક્ષણમાં છું તો મારી અંદર કયા પ્રકારના વિચારો આવે છે એની મને ખબર પડે કે ન પડે? કયા પ્રકારના વિચાર આવે છે એની ખબર પડે? એવી ખબર ડેટાથી પડે છે કે તમારાથી જ પડે છે? તમે સ્વયં જ જોવો છો કે ડેટા જોવે છે? તમે જ નિશ્ચય કરો.
કોણ જોવે છે? આ મનન તમારે કરવું હોય ને તો આ જગ્યાએ મનન છે. આ જગ્યાએ વર્તમાન ક્ષણ જે તમે આ લ્યો ને એ જગ્યાએ મનન છે કે હવે તમે ખુદ જોવો કે તમે આખો દિવસ ડેટાનો ઉપયોગ કરો, સંસ્કારનો ઉપયોગ કરો, સ્મૃતિનો ઉપયોગ કરો. તમે આખો દિવસ કોઈને માનો કોક સામે હગાવાલા આવ્યા તો હગાવાલા આવ્યા તો જે પ્રકારનો અંદર ભાવ હશે ને એના પ્રત્યેનો આવ્યા તો સારું લાગ્યું, ખરાબ લાગ્યું, એટલે આપણને ગમતા હોય ન ગમતા હોય સીધું અંદર ડેટાની અંદરથી આવે કે ક્યાં આવ્યા તો સારું થયું આવ્યું. તો આ બધી વસ્તુ ડેટામાંથી હાલે છે. એ તમે ખુદ નથી જોતા. ડેટા તમને જે સંદેશો આપે છે ને એ તમે ગ્રહણ કરો છો. યંત્રમાંથી જે વસ્તુ આવે છે એ યંત્ર તમને જે કાન ફૂકે ને એ તમે માની લ્યો છો. અત્યારની આપણી હાલત એવી છે કે આપણા કાન કાચા છે. આપણે વાત કરતા હોય ને કે કાન કાચા છે આ વ્યક્તિના, આપણા કાન કાચા છે કે યંત્ર કહે છે અને યંત્ર જે કહે છે એ સાચું છે ખોટું છે આપણે કોઈ વિચાર કરતા નથી. આપણું મન, આપણો અહંકાર જે કહે છે એ સાચું છે ખોટું છે કોઈ આપણે પ્રશ્ન પૂછતા નથી. એ બોલે કે આ વ્યક્તિ બરાબર નથી એટલે એ આપણે પછી એની ઇન્ક્વાયરી ન કરી કે આ એ બરાબર નથી. શું કામ બરાબર નથી? ભાઈ તમારા અહંકારને બરાબર ન લાગ્યો એટલે શું કામ નથી? તો આપણે એ પ્રશ્ન નથી પૂછતા. આ મનનની એક આ ભૂમિકા છે કે જે ભૂમિકાની અંદર તમે આ વર્તમાન ક્ષણને બરાબર રીતે જોવો છો, વર્તમાન ક્ષણને, અને વર્તમાન ક્ષણની અંદર તમને એક્ઝેક્ટ દેખાય છે કે જોવાની પ્રક્રિયા છે એ કોઈ મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, ડાયરેક્ટ રીતે તમે જોવો છો. જો આવો તમને નિશ્ચય થઈ જાય તો તમારે પછી શું કરવાનું હોય? તમે આમ જોવો તમે તો હવે તમે જો વર્તમાન ક્ષણમાં હો તો બુદ્ધિની જરૂર પડે કે તમે ખુદ છો. હવે બુદ્ધિની શું જરૂર છે? બુદ્ધિનો તમે ઉપયોગ કરી શકો પણ બુદ્ધિની હવે ડેટાની ડાયરેક્ટ જરૂર નથી. હવે તમે એનો યુઝ કરો, ઉપયોગ કરો. તમે વિચાર કરો કે 15 વર્ષ પહેલા કોકની ઘરે ગયા હતા ને આપણને માન નતું આપ્યું. એ પ્રસંગ અત્યારે હમણાં યાદ આવે છે ને અત્યારે પાછો હું દુઃખી થઈ જાઉં છું. તો હવે ડેટાએ તમને દુઃખી કરવા માટેની સામગ્રી આપી અને તમે શું કામ એને દુઃખી થાવ છો? 15 વર્ષ તો વયા ગયા અને અત્યારે તો કોઈ પ્રસંગ નથી, તો અત્યારે વાસ્તવિકતામાં કઈ છે જ નહીં, તો આપણે કેમ દુઃખી થાય છે? આપણે એ ડેટાને પૂછતા નથી કે તું શું સંદેશો આપસ ને મારે સ્વીકારો કે ના સ્વીકારો. આપણી અંદરની બધી ઇન્સ્ટિંક્ટ છે, બધી વૃત્તિ, એટલે આપણા જીવનનો જે સંઘર્ષ છે આજુબાજુના લોકો સાથેનો, એ આપણને ડેટા એમ કહે છે કે તારું સુખ આમાં છે એટલે પછી બીજાનું સુખ એમાં ન હોય તો કઈ વાંધો નહીં, મારું સુખ છે ને. આ કોન્ફ્લિક્ટ નો અર્થ આ છે. એટલે કઈક મનનમાં કઈ સમજાણું હતું, આ જગ્યાએ કઈક સમજાય છે. જો તમને આ ખરેખર આ નિશ્ચય થઈ ગયો ને તમારે કઈ કરવાનું જ નથી, ખાલી આ વર્તમાન ક્ષણને તમારે જીવતી રાખવાની છે. અને તો તમારે કોઈ ટેન્શન નથી કે બુદ્ધિ વચ્ચે આવી જાય છે કે એવું કોઈ ટેન્શન નથી. બોલો. પણ અત્યારે આ મુદ્દો એ રહે કે મૂળ આ ક્ષણે રહેવાતું નથી. એટલે એ આપણી જરૂરિયાત નથી. આપણી જરૂરિયાત હોય તો આપણે રહીએ જ ને. આપણે તો એના માટે રોઈ કકડી ગમે કરી મારે જે જોઈ છે એ મારે મેળવીને જ રહેવું છે, તો પછી હું શું કામ ન લઉં? એટલે હવે જે પ્રોબ્લેમ છે એ હવે પ્રેમનો જ, ભક્તિનો જ પ્રોબ્લેમ છે. હવે જે પ્રોબ્લેમ છે એ ભક્તિનો છે, પ્રેમનો છે. હવે પ્રેમ એવો નથી તો તમે પ્રેમ નથી એવું તમે સ્વીકારો. ખાલી એ જગ્યાએ તમે આવી જાઓ કે એટલો પ્રેમ નથી, અને એ જો અંદરનો ખટકો થઈ જાય તો પછી આગળની ભૂમિકા પછી જ જવાય. પણ એક વખત તમને અંદર એવો ખ્યાલ આવી જાય કે મારી અંદર એવો પ્રેમ નથી, તો એ ઘણી વસ્તુ મોટી છે. માનો કે આપણને ખ્યાલ આવી ગયો કે આપણી અંદર નથી એ વસ્તુ, અને તમને જો પછી ખટકો થાય અંદરનો કે અરે આના માટે આપણા જીવન પ્રત્યે જ આપણને પ્રેમ નથી, અને જો તમને એનામાં ખટકો જાગે તો પછીની આ યાત્રા શરૂ થાય. પણ કમસે કમ આપણે એટલું તો જાણી લઈએ કે પ્રેમ નથી, એમ એ રીતે જાણી લઈએ. એટલે અહીંયા પૂરું કરવું છે કે પછી આગળ જવું છે હવે? કારણ કે આ બધા આ જગ્યાએ ઉભા છે હવે. આ મનન પછી ત્યાં જે નિધિ ધ્યાસનની ભૂમિકા છે ને આ છે, તમે વર્તમાન ક્ષણને નક્કી કરી લીધી, હવે તમારે નિધિ ધ્યાસન એટલે આવામાં જીવવાનું જ છે.
તમારે હવે કઈ કરવાનું નથી. અને આ જગ્યાએ તમે જે જીવશો ને એટલે બધા પરિણામો એની પાછળ બધા આવશે, બધા પરિણામ. અને નિધિધ્યાસનની પરિપાક અવસ્થા છે એને તો આનંદ કે છે, એને તો શાંતિ કે છે, એને તો સમાધિ છે. આ નિધિધ્યાસનની પરિપાક જે અવસ્થા થઈ જાય એટલે અંદર શાંતિ પ્રગટ થઈ જાય, આનંદ પ્રગટ થઈ જાય, પ્રેમ પ્રગટ થઈ જાય, સમજ પ્રગટ થઈ જાય. અને ભક્તિ આપણી અંદર દાખલ થાય ને એટલે ભક્તિ દાખલ થાય એટલે પછી હવે ભક્ત લોકોને તો એવું લાગે કે ભગવાન જે દે એ પ્રસાદ છે. એટલે કોઈ પરિસ્થિતિ પેદા કરી, એને વિપરીત પરિસ્થિતિ હોય તો પણ કોઈ પણ પરિસ્થિતિ પેદા થઈ તો એ પેદા થઈ એની અંદર એ જોવે કે મારા માટે શું લેસન છે, લેસન છે એ મારા માટે શું છે. તો આ લેસનને જો સમજતો જાય તો સામેવાળા માણસને એ જવાબદાર નહીં ગણે. ભક્તિના આ પ્રકારની અંદર કેવું છે કે ભગવાને મને આ જગ્યાએ કોઈ લેસન આપ્યું છે, વિપરીતતા કરીને, મારા અહંકારનું અપમાન કરીને, મને નેગ્લેક્ટ કરીને, ગમે તે કરીને, વિપરીત આપીને મને કંઈક લેસન આપ્યું છે. હવે આમાં હું બરાબર ક્રોધ કરું છું, હિંસાનો ભાવ જન્મે છે, શું છે મારી અંદર? આ ભક્તિ કરવી હોય તો આ આપણને સંદેશો છે. એટલે કુદરત જે પણ પરિસ્થિતિ આપણને આપે છે, એ કુદરત જે પરિસ્થિતિ આપે છે એ પરિસ્થિતિ આપણા ઇવોલ્યુશનની પ્રક્રિયામાં આપણે આગળ જઈ શકીએ, આપણે ઉત્ક્રાંતિની અંદર પરમાત્માની શાંતિની, પ્રેમની વધારે ને વધારે નજીક જઈ શકીને આપણને ખાલી બતાવે કે તમારી અંદર જો આ તકલીફ છે ને એટલે પ્રેમ પ્રગટ થતો નથી, આ છે ને એટલે શાંતિ પ્રગટ થતી નથી, આ છે એટલે આનંદ, આ તમારી અંદર ઈર્ષા છે, તમારી અંદર હિંસા છે, તમારી અંદર ઘૃણા છે, તો એટલે પ્રગટ નથી થતો. તમે આના ઉપર કામ કરો. પરિસ્થિતિ એવી કોકને નિમિત્ત મોકલે, ઉપાદાન આપણી અંદર હોય. એટલે તમે જોવો છો કે આપણે જે પ્રકારનું બીજ, માનો કે કારેલાનું બીજ વાવ્યું હોય, બે પડખે જ વાવ્યા છે, કેરી વાવી છે ને કારેલું વાવ્યું છે, આવશે શું એની સામે? કારેલું છે એ કડવાશને ગ્રહણ કરશે અને ઓલું છે એના ઉપાદાન પ્રમાણે ગ્રહણ કરશે. એટલે બહારના નિમિત્તો એ જે લે છે ને એ એની અંદરનું જે ઉપાદાન અંદર પડેલું છે ને એ પ્રમાણે લે છે. એટલે હું બહારની પરિસ્થિતિ પણ કોઈ પણ થાય છે એટલે હું જો મારા અહંકાર પ્રમાણે લઉં તો હું જેવો ને તેવો રહું. પણ એમ કે પરમાત્માએ મને આ લેસન આપેલું છે, ક્રોધ મને દેખાતો નહોતો, લોભ મને દેખાતો નહોતો, ઘૃણા દેખાતી નહોતી, હિંસા દેખાતી નહોતી, મારો સ્વાર્થ મને દેખાતો નહોતો, તો એ પરિસ્થિતિએ બતાવી દીધું તું સ્વાર્થી છો. તો હવે મારે એ લેસન ઉપર મારે કામ કરવું છે. એટલે ભક્ત લોકો પછી આ પરિસ્થિતિઓ જે આવતી હોય, જે પરિસ્થિતિઓ પોતાપણું, આ ભક્તિની અંદર શું થાય, અહંકારપણું છોડવાનું હોય અને પરમાત્મા અહંકાર એટલે વ્યક્તિગત રીતે અંદરથી આગ્રહ માન્યતાને છોડવાના હોય અને પરમાત્માની જે ભાષા હોય ને એ પરમાત્માની ભાષા મુજબ એને હાલવાનું હોય કે પરમાત્માએ આ પરિસ્થિતિ મને આપી જ દીધી છે તો હવે મારે આના ઉપર કામ કરવું જ છે. એટલે પ્રતિ ક્ષણે આપણને જે સિચ્યુએશન, જે પરિસ્થિતિઓ આપે ને પરમાત્મા, એ આપણને આગળ જવા માટે આપે. અને આપણે એ બધા ડિપ્રેશનમાં વયા જાય કે આપણે અણગમામાં વયા જાય કે હિંસામાં વયા જાય, એના માટે નથી આપી. એને ખાલી એમ બતાવ્યું કે તમારી અંદર કયો ડાઘ પડેલો છે, આ ડાઘ છે, આ ડાઘને કાઢશો તો તમારી અંદર પ્રેમ, જેટલા અંશમાં તમે એને કાઢશો એટલા અંશમાં પ્રેમ, આનંદ, શાંતિ પ્રગટ થવાના છે. હવે તમે આમ વિચાર કરો કે આપણે દેહ ભાવે જીવતા હોય, માનો કે આપણે દેહ સત્ય છે એમ માનીને જીવતા હોય, દેહ સત્ય માને એટલે આ દેહને પ્રેમ કરતા હોય ને, આ દેહને જ પ્રેમ કરતા હોય ને, બીજા કોઈને પ્રેમ કરીએ કે? તો હવે દેહને પ્રેમ કરતા હોય એ બીજાને પ્રેમ કેવી રીતે કરીએ કે? એટલે એના માટે દેહ સત્ય છે, દેહની વાત જ સત્ય છે, બીજું કઈ સત્ય નથી. એટલે દેહ ભાવમાં જે જીવતો હોય એ નિસ્વાર્થી ન બની શકે. હવે દેહ છે, મને દેહ મળેલો છે, એમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, મને 5 વિષયો મળેલા છે. હવે મારે પૈસા કમાવા છે, મારે સગવડતાથી રહેવા માટે પૈસા કમાવાના છે, તો હું કોકનું શોષણ કરવું હોય, કોકને છેતરવું હોય તો હું છેતરી લઉં, કારણ કે મારો સ્વાર્થ છે. તો દેહ ભાવે આપણે જો જીવી તો બધાને દેહ ભાવે જ જોશું, એટલે આપણે બધાને વિકૃત ભાવે જ જોશું, સારા ભાવે નહીં જોઈએ. તો હવે દેહ ભાવમાંથી આપણે નીકળવું છે કે હવે જે જગ્યાએ આપણે હોય એ જ વસ્તુ આપણને ગમતી હોય, દેહ ભાવે જીવતો હોય એટલે દેહ જ ગમતો હોય, બીજું તો કઈ ગમે નહીં.
હવે એના પછીનું કોઈ સ્ટેપ હોય? ભક્તિની અંદર એમ કે છે કે દેહભાવમાંથી નીકળી જાવ. એટલે જે આપણે હશું ને એવી કામનાઓ થશે. માનો કે મન બની ગયા તો ભાવ બની ગયા તો ભાવ જેવા પ્રકારના ભાવ હોય એવી કામનાઓ થશે. વિચારમાં આવી ગયા તો વિચારમાં જે પ્રકારની કામના હોય એ આપણને આવશે. એટલે આપણે જે સ્તર ઉપર જીવી છીએ એવી કામનાઓ આપણી અંદર પ્રગટ થવાની છે. એટલે આપણે જ્યાં લગીન દેહ રહેશું, ભાવ રહેશું, વિચાર રહેશું, ત્યાં લગીન આપણી અંદર પ્રેમ નો પ્રગટ થઈ શકે, શાંતિ પ્રગટ ન થઈ શકે. એટલે આનાથી કંઈક હાયર વસ્તુ છે એની આપણને જરૂરિયાત છે. એટલે ભક્તિની અંદર તમે ખ્યાલ છે ને, પ્રહલાદને તો એના ફાધર ઓલો ધગધગતો ઓલો કરે છે ને તોય એને એમ લાગે છે કે આ ભગવાને જ મોકલેલું છે, અને પ્રતીતિ થાય છે. તો એને વસ્તુને અડે છે ને એમાંથી ભગવાન પ્રગટ થાય છે. એટલે ભગવાન બધી વસ્તુની અંદર છે જ, ખાલી આપણા અંદરના ભાવથી પ્રહલાદને પ્રગટ થયા એવું નહીં, બધાને પ્રગટ થાય. કારણ કે પ્રહલાદને ઈ થાંભલાની પાછળ, થાંભલાની અંદર સૂક્ષ્મ રીતે સતરૂપે પરમાત્મા હતા એની પ્રતીતિ થઈ ગઈ. એમ આપણને જો પ્રતીતિ થાય અને આપણે એવો ભાવ બીજા લોકો માટે રાખી શકીએ, અંદરનો ભાવ, તો ઈ ભાવ બીજાને સ્પર્શ કરે છે, બીજાને અડે જ ભાવ. એમ એટલે આપણા આજુબાજુના લોકોને આપણા ભાવ અડતા નથી, કારણ કે આપણા ભાવ છે એ આર્ટિફિશિયલ છે, એટલે અડતા નથી. એટલે સમજી જાય છે, ખોટું બોલે સાચું બોલે છે, બધી વસ્તુ ખ્યાલ આવી જાય છે. અને ભક્તિની આમ 3 ભૂમિકા કહેવાય કે આ જેમ લગ્ન કરેલા હોય ને, લગ્ન કરે એટલે શરૂઆતની અંદર સ્ત્રીઓને એમ થાય કે હું પતિની છું, પછી અમુક સમય રહે એટલે એને કોન્ફિડન્સ આવી જાય કે પતિ મારા જ છે, અને છેલ્લે હું ને પતિ એક છીએ. ગટપણની અંદર તમે જોજો પતિ પત્નીનું એકબીજાના રક્ષણ કરશે. એટલે આ ભક્તિનો પહેલો પ્રકાર છે હું ભગવાનનો છું, કારણ કે હજી મને એની પ્રતીતિઓ બાકી છે, એના ઉપર કોન્ફિડન્સ બાકી છે. અને પછી આપણે પ્રભુને પ્રાર્થના કરી છે, પ્રભુ એના પરિણામો આપે છે, પ્રભુને પ્રાર્થના કરી છે, પ્રભુને પરિણામ આપે. તો પછી આપણને કોન્ફિડન્સ થાય કે ભગવાન મારો છે, હું કહીશ ત્યારે મને મદદ કરશે જ, કોન્ફિડન્સ આવી. અને પછી એક અવસ્થા આવે કે એમાં ભગવાન અને ભક્ત બે એક થઈ જાય. પ્રેમનું તત્વ એટલું બધું વધારે પ્રગટ થઈ જાય કે આ બાજુથી ભગવાન વયો જાય ને આ બાજુ જીવ વયો જાય. બે જે ભક્તિ કરે છે એ વયો જાય, તો જે રહી જાય એ પ્રેમ રહી જાય, એ ભક્તિ છે. ભક્તિ એટલે સતત પ્રોસેસ છે કે હું હાલતો હોઉં, ચાલતો હોઉં, ખાતો હોઉં, પીતો હોઉં, લગ્નમાં ગયો હોઉં, મરણમાં ગયો હોઉં, પણ મારી અંદરની સુરતા છે ને એ પરમાત્માને જ ગોતતી હોય, પરમાત્મામાં જ રહેતી હોય. બહારનો વ્યવહાર જે કરવો હોય એ બહારથી કરી લઉં, પણ મારી અંદરની સુરતાને હું ટ્રાય કરતો રહેતો હોઉં કે અંદરની સુરતા એની સાથે જ રહે. આ ભક્તિ કહેવાય. ભક્તિમાં નેગેટિવિટીને સ્થાન નથી, નેગેટિવિટીને સ્થાન નથી. આમ પોઝિટિવ થઈ જાય વ્યક્તિ. વિપરીત પરિસ્થિતિમાં એ હારે ની હિંમત. એક પ્રસંગ છે, એ એક સાચી ઘટના ઘટેલી. એક એટલે તમે ભગવાનનો ભાવ કરો તો ભગવાન, એક બિચારો એક સિમ્પલ માણસ હતો અને એને ઉધાર પૈસા લીધેલા. ઉધાર પૈસા લીધા પછી ઓલા ઉધાર તો પાછા આપી દીધા, ઓલા એ જમા ન કર્યા કે ઈરાદાપૂર્વક વેપારી એમ કર્યું. પછી એના ઉપર કેસ કર્યો. એટલે કેસ કર્યો તો કેસમાં તો કે તમારા કોઈ સાક્ષી છે? તો એ કે સાક્ષી તો રામજી છે. એ કે એટલે રામજી ઉપર સમન્સ કાઢો એમ. અને સમન્સ એ લોકોએ કાઢ્યું ખરેખર, અને કાઢ્યું નહીં કે તમે એનું નામ બોલજો. અને ઈ જયારે નામ બોલે છે ને તો થોડી વાર માટે આ બધા લોકોનો અનુભવ થયો કે પ્રકાશ થઈ ગયો થોડી વાર માટે.
તો બધાને એવું લાગ્યું ખરું કે કંઈક આમાં સચ્ચાઈ છે, તો એને છોડી દીધો. તમે વિચાર કરો કે ખાલી તમે જે પ્રકારનો ભાવ કરો છો એ ભાવમાં વિભાવ ન આવે. મને એમ શ્રદ્ધા છે કે પરમાત્મા છે એ જે સત્ય હશે એ જ કરશે, એવી મારી શ્રદ્ધાને હું ડગાવું નહીં ને તો ભગવાનને એ કાર્ય કરવું જ પડે. એટલે આ પ્રેમ છે, આ ભક્તિ છે. એમાં શ્રદ્ધા ડગમગ થાય જ નહીં કે આ ભગવાન કરશે જ, 1000 વખત કર્યું છે તો આ વખતે મારું કરશે જ, એ રીતે. અને આમ ભગવાન તો આપણા માટે ઘણું કરે છે, નિરંતર કરે છે, આપણા માટે જ કરે છે, આપણા કલ્યાણ થાય એના માટે જ કરે છે. પણ આપણને ખ્યાલ નથી આવતો. જેમ નાનો છોકરો હોય ને, તમે નાના છોકરાથી માંડીને એ ભણે ત્યાં લગીને તમે જોજો, મા બાપ એને કેટલી બધી સેવા કરતા હોય, ભણતા હોય તો એને આ કરતા હોય, કપડાં લેવા હોય, સ્કૂટર લેવું હોય, નિરંતર. છોકરાને ન હોય કે શું કરે છે મા બાપ, એ તો તમારે કરવાનું જોઈએ. એવી રીતે આપણે એવા છોકરા છીએ કે સતત રીતે પરમાત્મા આપણને ખરેખર હેલ્પ કરે છે. ભલે ક્ષણો તમને સારી લાગતી હોય, ખરાબ લાગતી હોય, પણ એ આપણને કંઈક અહેસાસ કરાવવા માંગે છે, પણ આપણને એની સમજ પડતી નથી. આપણને ભગવાન પ્રત્યે પ્રેમ નથી થતો. એનું કારણ શું થાય? આપણું ઓબ્ઝર્વેશન નથી, આપણું અવલોકન નથી. એ આપણા માટે જ જીવે છે, આપણા માટે જ શ્વાસ લે છે, આપણને જ મળવા માંગે છે, એ આપણને જ મળવા માંગે છે, એ જ અંદર તડપે છે આપણને મળવા માટે, પણ આપણને ટાઈમ નથી. આપણે એટલા બધા વ્યસ્ત છીએ આપણા પોતાના નાના સર્કલમાં કે આપણને ટાઈમ નથી મળતો એને મળવા માટે. એટલે આપણને ભગવાનની શોધ થાય છે એ આપણને નથી થતી, એ એને થાય છે. આપણને એવું લાગે છે કે મને થઈ છે. પરમાત્મા એમ ઉપનિષદની અંદર પરમાત્મા એમ કીધું કે જેની અંદર પ્રગટ થવા માંગુ ને એની અંદર જ પ્રગટ થાઉં છું, એટલે એની અંદર પ્યાસના રૂપમાં પ્રગટ થાઉં છું, પણ પ્રગટ તો એને થવું છે. તો ભક્તિ જે છે ને, ભક્તિની અંદર આખી વસ્તુ ઊંધી લાગે કે જીવ પ્રયાસ નથી કરતો, પરમાત્મા પ્રયાસ કરે છે, નિરંતર પ્રયાસ કરે. તમે જ્યાં જ્યાં હાથ નાખો ત્યાં દાજો, જ્યાં જ્યાં હાથ નાખો ત્યાં દાજો, ખોટી જગ્યાએ જે જગ્યાએ હાથ નાખો દાજો, અને દાજો છતાંય તમે સમજો નહીં તો એ શું કરે? એને તો એવી પ્રોસેસ મૂકી છે, તમને બધી વસ્તુ આપી કે કરો, પ્રયોગ કરો, હાલો તમને સારું લાગતું હોય તો કરો પ્રયોગ, તમારા અહંકારને હલાવો, તમને સારું લાગતું હોય તો હલાવો, તમારે ક્રોધ કરવો હોય તો ક્રોધ કરો, તમને સારું લાગતું હોય તો. આપણે ક્રોધ કરી છે, આપણે હિંસા કરી છે, આપણે આગ્રહ કરી છે, ત્યારે આપણા અંતઃકરણની અંદર સારું નથી લાગતું. ભલે આપણે બીજા ઉપર શાસન કરી લઈએ છીએ, પણ અંદર આપણા અંતઃકરણની અંદર ત્યારે સારી સ્થિતિ હોતી નથી. તો પરમાત્મા આપણને એવો સંકેત કરે છે કે આ તને શાંતિ નથી આપતું તો આને પકડી કેમ રાખે? આપણે સમજતા નથી. આપણે એમ કીધું શ્રવણ, મનન અને નિત્યસ. એટલે શ્રવણ એટલે આપણે કે ભાઈ શરીરથી આપણે જુદા છીએ, સાક્ષી છીએ, હવે ભાન સ્વરૂપ છીએ. હવે નિશ્ચય થયો કે ભાન જ છે. હવે એમાં જીવવું એટલે એમાં શું? જીવવા માટે જોવું જરૂરી છે. માનો કે તમારે જેનું જીવવું હોય ને, તમારી આંખથી જોવાની જરૂર છે. તમે માની ના લ્યો. માનો કે તમે માની લ્યો કે હું ભાન છું, એમ નહીં. ભાન છું એમ નહીં. એટલે તમે એટલું તો નિશ્ચય કરી શકો ભાન શું છે. અને માનો કે ભાનને તમે ન અડી શકો તો કાંઈ વાંધો નહીં, સતને ન અડી શકો તો કાંઈ નહીં, પણ અસતને તો અડી શકો ને. તમે જેમાં ભાન નથી એને તો શોધી શકો કે ન શોધી શકો. પેલું એ કામ કરો કે તમે જે ભાન ન હોય એને અડો પેલા, કે કેમાં ભાન નથી. અને અડો એટલે એવી રીતે તો અંદર તમને અહેસાસ થાય, એવી રીતે નહીં કે બૌદ્ધિક રીતે તમે સ્વીકાર કરી લ્યો કે ના આમાં ભાન નહીં, આમાં ભાન નહીં, એવું નહીં. અહેસાસ તમને અંદર થાય કે આ તો ભાન હોય જ નહીં. માનો કે આ દેહ છે, આપણે દેહને માનતા હોય કે દેહની અંદર ભાન થાય છે, તો મળદાને ભાન થવું જોઈએ કે નહીં? મળદું હોય એને ભાન થવું જોઈએ. કૂતેલી વ્યક્તિ છે એને ભાન થવું જોઈએ કે નહીં? કોને ભાન થાય? એને કઈ ખબર પડે છે? મળદાને કઈ ખબર પડે? તો એનો અર્થ એમ છે કે દેહને તો ખબર નથી પડતી, અને આપણે આમ માની છીએ કે આ દેહને ખબર પડે છે. આપણે એવું માની છીએ, પણ તમારે આ વિવેક તો તમે કરી શકો ને કે મળદાને તો ભાન થવું જોઈએ.
ખૂતેલી વ્યક્તિને ભાન થવું જોઈએ. કોઈને ભાન નથી. આજુબાજુ ખૂતેલી વ્યક્તિની આજુબાજુ તમે આવી જાવ તો કોને ખબર પડે? તો આ ભાનનો પ્રકાર કોનો છે? દેહનો છે. તમારે આમ અંદરના પ્રેમથી ગોતવાનું. એમ કે બૌદ્ધિક રીતે આપણને બધી ખબર છે એવી રીતે મને જ્યાં લગીને અહેસાસ ન થાય ને ત્યાંથી એક પગલું ન ભરવું આગળ. મને અહેસાસ થવો જોઈએ કે ના, આ રિયલ વસ્તુ હું વિચારું છું એ રિયલ વસ્તુ છે. હવે એ ભાન ન હોય તો તમે વિચાર કરો કે અંદર આપણી અંદર આ બધા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના બહારથી ડેટાઓ જાય છે, રેકોર્ડિંગ થાય છે. આ રેકોર્ડ થયેલી વસ્તુ છે એ ભાન છે. આપણી અંદર જે રેકોર્ડિંગ થયેલી હોય, બ્રેઇન સેલની અંદર રેકોર્ડ થાય છે બધી વસ્તુ, તો એ ભાન છે. કોમ્પ્યુટરની અંદર હાર્ડ ડિસ્ક હોય ને એની અંદર ડેટા ભેગા થતા હોય, એ જીવંત છે કોઈ વસ્તુ. એટલે તમે આમ અંદરના પ્રેમથી ગોતો ને. એમ કે આમ બૌદ્ધિક રીતે કે તમે આમ ખાલી મનાવવા પૂરતું કરો તો એનો અહેસાસ ન થાય. નકર તમે બધી વસ્તુને જોઈ શકો એમ છો કે આ વસ્તુ નથી, હું આ કોઈ વસ્તુ હું નથી એમ તમે નિશ્ચય કરી શકો એમ છો, પણ એ બૌદ્ધિક રીતે નહીં, પણ અંદરના પ્રેમથી નક્કી કરવાનું. જ્યાં લગીને મને પ્રતીતિ, નક્કર પ્રતીતિ ન થાય કે ના આ વસ્તુ સાચી નથી, ત્યાં લગીને હું આગળ જ ન જાઉં. એટલે નકાર કરતા કરતા એક જગ્યા એવી આવે ને, આ નકાર કર્યા પછી એક જગ્યા તો એવી આવે કે આ ભાન નથી, આટલું ભાન તો નથી જ. અને પછી એની અંતર, આપણી અંતર તીવ્રતા જાગે કે તો શું હશે, આ શું હશે એવી જે તીવ્ર તાલાવેલી થાય ને એટલે એને પ્રગટ થવું જ પડે. એટલે આપણી કઈ જગ્યાએ કચાશ છે કે એ તત્વ આપણી અંદર પ્રગટ નથી થતું. આપણી અંદર એવી તીવ્રતા કેટલી ઘટે છે કે એને લીધે પ્રગટ નથી થતું. નકર કોઈ વસ્તુ એવી હોતી નથી કે તમે ઈચ્છા કરો ન મળે, તમારો પ્રયાસ ન હોય. તમે ઈચ્છા કરો, તમે માનો કે ડોક્ટર થવું છે, એન્જિનિયર થવું છે, અને તમે તમારી એનર્જી એમાં નાખો છો, તમને પરિણામ આવે છે કે નથી આવતું? ધંધો કરો છો, બધું કરો, તમે જયારે એનર્જી એને આપો છો એટલે એનું પરિણામ આવે જ છે. તો આ જે આધ્યાત્મનો રસ્તો છે એમાં જ પરિણામ નહીં તો શું કામ એને? એટલે આપણે કેટલા બધા જુઠ્ઠા માણસ છીએ કે આપણે જાય છીએ સત્સંગમાં, જાય છે, તમને ખ્યાલ હોય છે ગીધ હોય, ઉડે ઉપર કેટલી બધી જગ્યાએ, પણ એની નજર માંસ ઉપર હોય. એમાં આપણે આ સત્સંગ બધું કરી છીએ. ધંધામાં કોઈનું શોષણ કરવાનું હોય તો વાંધો નહીં, કોઈને અન્યાય કરવો હોય તો વાંધો નહીં. તો આ સત્સંગનો અર્થ શું થયો? તમે કોઈને અન્યાય કરી આગો, તમે કોઈનું શોષણ કરી આગો, કોઈની અંદર લુચાઈ કરી આગો, કોઈની અંદર કપટ કરી આગો, તો આધ્યાત્મને કનેક્શન શું છે? આ આધ્યાત્મને પ્રેમ હારે, શાંતિ હારે કઈ કનેક્શન જ, જીવન હારે કોઈ કનેક્શન જ નથી. એ આપણે પૂછીએ છીએ ખરા? આપણે એક જગ્યાએ સત્સંગમાં હોય છે, પછી મને કઈક નુકસાન જવાબ આવ્યું તો હું એને કઈક એને ધમકી આપીશ, એને હું આ કરીશ અને આમ કરીશ, તેમ કરીશ, બધું આપણે કરીશું. એને છેતરપિંડી કરશું, એને કોઈક ગુંડાઈ લઈ આવી દેશું, અને બધું કરીશું આપણે જ, કે જે સત્સંગમાં જાય છે એ જ લોકો. તો પછી એનો અર્થ શું થયો? એટલે આપણે જે સત્સંગ છે ને એ આપણો દંભ છે. તમે એમ સમજો કે આપણી ઇમેજ હારી રાખવા માટે કે હું સત્સંગી છું ભાઈ, પણ તમે જીવનનો વ્યવહાર બરાબર રીતે જુઓ, જયારે પ્રસંગો વિપરીત બનતા હોય ત્યારે આપણી સ્થિતિ શું હોય છે કે એ સ્થિતિમાં તો આપણે પાછું જે ઓરિજિનલ જે સ્વભાવ હોય એ જ આવી જાય છે. આધ્યાત્મ નથી. એટલે આપણે સત્સંગ કરીને આપણી જાતને ખાલી મનાવી છીએ કે આપણે સત્સંગી છીએ, આપણે કંઈક બીજા સમાજની અંદર બીજા માણસોથી આપણે જુદા છીએ. આપણે હાવ ઓર્ડિનરી મેન છે, હાવ સામાન્ય માણસ છે. જે રાગ હોય, જે દ્વેષ હોય, જે લોભ હોય, જે ઘૃણા હોય, એ જ વસ્તુ આની અંદર હાલે છે, વર્ષોથી હાલે છે, એમને હાલે છે. અને તમારે એને પકડવું હોય તો તમારે પકડી લેવાનું કેવી રીતે? જયારે ટીકા કોઈની થતી હોય ને, કોઈના વિશે વાત હાલતી હોય ને, ત્યારે તમને કેટલો રસ પડે છે એમાં ખબર પડી જાય. તમે જોજો, પોઝિટિવ વાત થતી હોય તો તમને એટલો ઇન્ટરેસ્ટ નહીં આવે, તમે કોકના વખાણ થતા હોય છે એટલો ઇન્ટરેસ્ટ નહીં આવે. ટીકા થતી હોય ને ધીરે ધીરે સરકીને આપણે એની અંદર હાવ ઇન્વોલ્વ થઈ જાય. પેલા આ આધ્યાત્મનો છે એટલે થોડુંક આપણો અંદરનો અહંકાર રાખી, રસ્તો છે અંદર, એટલે જેવી ટીકા શરૂ થાય ધીરે ધીરે નથી જવું કરી અંદર ઘૂસી જાય.
તમે જોજો ક્યારેક. તટસ્થ રહેવું છે એમ કરી કરીને શરૂઆત કરી હોય, આપણે થોડાક શબ્દો સારા બોલશું એમ નક્કી કર્યું હોય, એમ કરતા કરતા છેલ્લે ઓરિજિનલ પરિસ્થિતિમાં આવી જાય. એટલે એનો અર્થ એમ છે કે આપણી અંદર આધ્યાત્મના કોઈ સંસ્કાર હજી ગયેલા નથી. એટલે આ બધી કસોટીઓ છે, પ્રસંગો છે, એ જ કસોટી છે કે આધ્યાત્મ જીવનની અંદર કઈ જગ્યાએ ઉપયોગી થાય છે. પેલું તો આપણા ઘરમાં જ ઉપયોગી થાય. પતિ હોય તો પત્નીમાં, પત્ની હોય તો પતિમાં, બાળકમાં, મા બાપમાં, બધામાં. આ પેલો પ્રેમ તો ત્યાંથી શરૂ થાય, બીજે ક્યાંથી શરૂ થાય? તો હવે ત્યાં તો હોતો નથી, તો ક્યાંથી ચાલુ થવાનો? આમાં કઈ પ્રશ્ન હોય તો? કોઈ પ્રશ્ન છે તમારે? નહીં? રસજી પડેલા હોય ભાઈ, આપણને આમ ખ્યાલ આવી જાય કે આમાં આપણને આમાં રસ, આમ તમે જેમ કીધું એમ આમ ધીમે ધીમે આમ તપસતા જાય. એમ આપણને એ ખબર હોય કે આમાં આપણે અંદર બીજાની ટીકા આવતી હોય, કોકના પ્રત્યે ધુઆ ક્યારેક થતી હોય, એ આપણને આમ ખ્યાલ આવે. પછી એ ખ્યાલ આવ્યા પછી આપણે એને આમ જરાક વધારે ફોર્સ થી આપણી આમ ના, એટલે જરૂર એની નથી, આમ ફોર્સની જરૂર નથી, અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. તમને સમજ પડી જાય ને, ખાલી સમજ પડી જાય ને, સમજ જ થઈ જાય ને, એટલે સમજ જ પછી પોતાના હાથમાં લઈ લે. એને ખ્યાલ આવી જાય કે અત્યારે નેગેટિવ વાત થાય છે, એટલે ઈ એને કોઈ રસ્તો આપી દે, ઈ પોતે અંદર ઇન્ટરેસ્ટ ન લે, એને જે રીતે એને દોરવું હોય એ રીતે દોરી જાય, એને જે રીતે દોરવું હોય ને એ રીતે દોરી જાય. એટલે ઈ આવડત આપણને આપોઆપ આવડી જાય. તમને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ આવશે ને, એટલે અત્યારે ચાલુ પ્રસંગો જે બનેલા હોય ને, એટલે આ પ્રસંગની વાત આ કરવાનો છે, તમને અંદરથી ખ્યાલ આવી જાય. એટલે તમે પૂર્વ તૈયારી રૂપે જ તમને ખ્યાલ આવી ગયો હોય કે આ વ્યક્તિ આ વાત કરશે, એટલે એને મોકો જ નહીં આપવાનો, જુદી દિશામાં દોરી જવાનું. એટલે ઈ તમારી અંદર અન્ડરસ્ટેન્ડિંગ હોય. અને તમે જેટલા સૂક્ષ્મ થતા જાઓ ને તો બીજા લોકોને તમે બહુ સારી રીતે સમજી શકો, એના મનમાં શું છે ને એ તમે સમજી શકો. પછી એ રીતે એ શું એક્શન લેશે, શું બોલશે, એ તમને ખબર હોય કે હવે આને આ જગ્યાએ ચાલુ નથી કરવા દેવો, એ તમને ખ્યાલ હોય. એટલે જોઈ છે એ ફોર્સની જરૂર નથી, તમને ખાલી વેઇટ કરો કે અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે થાય. તમને અન્ડરસ્ટેન્ડિંગ તમારી અંદર પ્રગટ કેવી રીતે થાય એ માટે તમે પ્રયાસ કરો, બીજું કઈ નહીં. હમણાં પ્રયોગ કર્યો હતો એક ઉપર, તમને વાત કરું છું એનો પ્રયોગ કર્યો હતો કે એક વ્યક્તિ હતું કે એ વ્યક્તિને અમુક વસ્તુની ખબર હતી, એટલે એ અમુક વસ્તુ મને પૂછવાનો છે, મને ખબર હોય કે આ વસ્તુ પૂછશે, એટલે એ આવ્યા ત્યારેથી જ જુદી દિશામાં એને દોરી દીધું અને 2-4 કલાક કાઢી નાખ્યા. અને પછી છેલ્લે પૂછ્યું કે તમારા મનની અંદર તો આ વિચાર હાલતો હતો ને કે આ વસ્તુની વાત કરવી, કે હા એ તો હાલતો હતો. તો હવે આપણને ખબર પડી ગઈ કે આ વસ્તુ નેગેટિવ નથી થવા દેવી, તો આપણે એને બીજી કોઈ દિશામાં ને છેલ્લે એને સમજાવી દીધું કે આ વસ્તુ બરાબર ન કહેવાય. વાત પૂરી થઈ. આપણે એને એપ્લાય કરી દીધું ને કે કેવી રીતે આને એપ્લાય કરવું. આનો શું અર્થ છે? તમે કોઈ પણ વસ્તુને, નેગેટિવ વસ્તુને તમે માનો કે ચર્ચા કરવા દ્વારા તમારા અંતઃકરણને બગાડવું, બીજાના અંતઃકરણને બગાડવું, આપણી ટેવને મજબૂત કરવી, એ શું કામ કરવું છે? આપણે એ ટેવ જે છે આપણને આપણી અંદર ચાલુ છે એને મજબૂત શું કામ કરવી છે? એટલે પછી છે ને આ તમને તમારી અંદર અન્ડરસ્ટેન્ડિંગ આવે ને એટલે તમે આ યંત્રનો ઉપયોગ કરો, તમારા ભાવનો ઉપયોગ કરો, તમારી બુદ્ધિનો ઉપયોગ કરો, તમારા અહંકારનો ઉપયોગ કરો, બધાનો ઉપયોગ કરો. પણ તમે ત્યારે એનો ઉપયોગ કરતા હોય, એ તમારો ઉપયોગ ન કરી જાય એ વસ્તુ.